હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં છો? તો મારે તમને એક વસ્તુ કહેવી હતી કે હું અત્યારે હાલ દુબઈમાં છું, બરાબર? તો એક બેન છે આપણા ભાવનગરના છે, ભાવનગર જિલ્લાના, આઈ થિંક ઉના ગામ આવ્યું છે, ત્યાંના છે. એમનું નામ છે ભૂમિ ઠક્કર છે, જે અત્યારે દુબઈમાં એજન્સી તરીકે અહીંયા કામ કરી રહ્યા છે, એજન્ટ તરીકે, મતલબ જોબને મતલબ વિઝાને બધું કરી આપે છે, બરાબર? તો એ વ્યક્તિ ઓલમોસ્ટ આઈ થિંક જેટલી બી અહીંયા ગુજરાતના જેટલા બી લોકો દુબઈમાં રહેતા હશે એની પાસે કામ કરવા માટે આપે છે. ઇવન મેં બી કામ કરવા માટે આપ્યું છે. આઈ થિંક 6 મહિના થઈ ગયા એ મારું કામ કરવા માટે મેં આપ્યું છે. એ વ્યક્તિ પેમેન્ટ લઈ લીધું છે, હાફ પેમેન્ટ. હજુ મને કામ કરીને આપતી નથી. અત્યારે એની ઓફિસ બી બંધ કરી દીધી છે. નથી મારા કોલ રિસીવ કરતી, નથી મારા મેસેજનો જવાબ આપતી, કોઈ વસ્તુનો જવાબ નથી આપતી. તો એ બધી વસ્તુઓના પ્રૂફ મારી જોડે પડ્યા છે. તો મેં એને કીધું કે હું હવે સોશિયલ મીડિયા પર અપલોડ કરીશ, કેમ કે એ વ્યક્તિ મને જવાબ નથી આપતી. તો પૈસા તો એ રીતે આવતા નથી કે હું એમને ગમે ત્યાંથી કોઈ જોડેથી લઈને મેં આપ્યા છે પૈસા. તો અત્યારે બી મારે બી તો જોવાનું, ફાઇન ચડે છે. તો મને આ વિડીયો હું એટલા માટે મૂકું છું કે તમે જે બી વ્યક્તિ એના ઘર સુધી પહોંચાડો, જ્યાં તમારે પહોંચાડવો હોય ત્યાં પહોંચાડો, બધા શેર કરો અને એ વ્યક્તિ સુધી પહોંચાડી દેજો, બરાબર? એ જોવે અને મને રિપ્લાય આપે. એટલા માટે પછી એના પ્રૂફ હું બધા વિડીયો મૂકીશ. એના મેં વિડીયો બનાવ્યા છે, એને ખબર નથી મેં વિડીયો બનાવ્યા છે, પણ મારી પાસે બધા પ્રૂફ પડ્યા છે. એ બી હું મૂકીશ કે ફ્રોડ કરે છે, અહીંયા ફેક ડોક્યુમેન્ટ બનાવીને આપે છે, એ બી બધા છે. એ એના ખુદ મોઢા બોલે છે. મેં બધા ઓલમોસ્ટ બધા મેં પ્રૂફ રાખ્યા છે. તો હું આ વિડીયો એટલા માટે બનાવી રહી છું અત્યારે કે હું તમને આના પછી એક વિડીયો બી આવશે, એ બી તમે જોઈ લેજો, બરાબર?